सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। श्रीभगवानुवाच सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम्। पृथक्त्वेन तु यज्ज्ञानम् नानाभावान् पृथग्विदान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम्। यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदारुतम् नियतं सङ्गरहि
यत्तत्सात्विकमुच्यते यत्तु कामेप्सु न कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः लुप्तो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः शठो निष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धिर्भेदन्द्रुतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। ભગવાને પ્રતિજ્ઞા કરી બુદ્ધેઃ ભેદં ધૃતેઃ અપિ ભેદં પ્રોચ્યમાનમ અશેષેણ પ્રોચ્યમાનમ. અર્જુન, હું તને બુદ્ધિના અને ધૃતિના ગુણને અધીન ભેદ બતાવું છું. અને એમાંથી પ્રથમ બુદ્ધિના ભેદ બતાવતા સાત્વિક બુદ્ધિ કોને કહેવાય એના માટે અહીંયા વિસ્તારથી ભગવાન નિરૂપણ કરે છે. અને એની અંદર સૌ પ્રથમ બે નિષ્ઠા, બે માર્ગ એને ભગવાન બતાવે છે. અને એની આપણે ખૂબ ચર્ચા વિચારણા આપણે કરી, જેથી કરીને એ પ્રકારનું આપણું એવી પ્રવૃત્તિ આપણે કરી શકીએ અને એનાથી બુદ્ધિ સાત્વિક બને તો એ બુદ્ધિમાં એકત્વનું દર્શન થઈ શકે. તો મૂળ પ્રયોજન તો આ છે, સાત્વિક બુદ્ધિ શા માટે બનાવવાની છે? કારણ એકત્વનું દર્શન થતું નથી. તો એકત્વ દર્શન માટે આ રીતે આટલા લક્ષણો જેના બુદ્ધિમાં, ચિત્તમાં રહેલા છે, તો એને પ્રવૃત્તિને પણ જાણે, નિવૃત્તિને પણ જાણે. જાણે એટલે જ્યારે બુદ્ધિ યોગ્ય નિશ્ચય કરશે પછી તે મુજબનું જીવન જીવાશે. આપણું આખું જીવન એ બુદ્ધિના નિર્ણયો ઉપર ચાલે છે. એટલે બુદ્ધિના નિશ્ચય બદલવાનું ભગવાન અહીંયા કહે છે. જે બુદ્ધિએ નિશ્ચય કરી લીધો છે કે પ્રવૃત્તિ જ અંતિમ છે,
કર્મ જ અંતિમ છે. તો એને ભગવાન કહે છે બદલો, કારણ પ્રવૃત્તિ તો નિવૃત્તિમાં લઈ જવા માટે સાધન છે, અને એટલે એ રીતે કરો કે જેથી નિવૃત્તિ પરાયણ જીવન બની શકે. એટલે એક વસ્તુ જે આપણે ગાઈએ છીએ ભજન, એક દિન જાવું હરિના ધામમાં, તો જ્યારે હરિના ધામમાં જવાનું છે તો કેવી પ્રવૃત્તિ થશે કે જેથી હરિના ધામમાં જવાય. કારણ કે બધાને હરિના ધામમાં જવાનું નથી થતું. શું કામ? એવી પ્રવૃત્તિ નથી થતી, એવા કર્મ નથી. એટલે જે કર્મ એ આ રીતના આપણે આગળ જે ક્રમ જોયો કે પહેલા સુખને માટે, એનાથી આગળ ઈશ્વર અર્પણ ભાવ એટલે ચિત્તની શુદ્ધિ માટે જ્યારે કર્મ થાય, પછી ભગવત ભક્તિ ચિત્તમાં પ્રવેશે, પછી કદાચ ભગવાનના લોકમાં જવું હોય તો પણ આ રીતે તો કર્મ થવું જ જોઈએ. અને એ રીતે વિચારપૂર્વક વ્યક્તિ કરે તો પ્રવૃત્તિ એને નિવૃત્તિમાં લઈ જનારી બને. પણ જો મનમાં કલ્પના કરી કે મારે તો કાંઈ છોડવાનું જ નથી, બસ બધું પકડો, તો એની પ્રવૃત્તિ કેવી હોય? ત્યાં વખતે દ્રષ્ટાંત જોયું હતું, જીવનભર કમાયા પણ કાંઈ પછી ઉપયોગી ન થયું, કારણ બધું પકડવાનું, છોડવાની કાંઈ એવી વૃત્તિ જ નહોતી. એટલે પેલા પ્રવૃત્તિ દરમિયાન ત્યાગ વૃત્તિ કેળવવાની છે, તો અંતે નિવૃત્તિ એટલે કે પછી પ્રવૃત્તિનો જ ત્યાગ થશે. પણ નિવૃત્તિમાં પણ શું કરવાનું છે? તો કે એ પણ ત્યાગમય જીવન જ છે. અને એમાં પણ ક્યાં સુધી ત્યાગ? તો કે બહાર પેલા કર્મની આસક્તિનો ત્યાગ કર્યો, કર્માસક્તિ, ફલાસક્તિ અને નિવૃત્તિ પરાયણ જીવન. અને એમાં પણ અંતે ક્યાં સુધી? યેન ત્યજસી તત્યજ, જેના વડે બધો ત્યાગ કર્યો એ અહંકારનો પણ અંતે ત્યાગ. ત્યારે પછી ત્યાગે નૈકે અમૃતત્વમ, તો પરમાત્મામાં પ્રાપ્ત એની પ્રાપ્તિ થઈ શકે. તો અહીંયા એ બધી વસ્તુને સાથે રાખી અને જોવાનું છે, જેને ગીતાજીમાં જ ભગવાને આ બે વસ્તુને જ વારંવાર બતાવે જ છે. આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્યતે, યોગારૂઢસ્ય તસ્યૈવ શમ કારણ ઉચ્યતે. તો આરુરુક્ષુ કે જે યોગમાં આરૂઢ થવાની ઈચ્છા વાળું, એટલે કે જે આ પ્રવૃત્તિ માટે બતાવ્યું છે કે એને શું કરવાનું છે? કર્મ કરવાનું. પ્રવૃત્તિ ક્યાં સુધી? જેને યોગમાં આરૂઢ થવાની ઈચ્છા છે તો એને કર્મપરાયણ જીવન, અને પછી યોગારૂઢ હોય તો એને શમઃ એટલે નિવૃત્તિ. તો જેને પ્રવૃત્તિની મર્યાદા જોઈ એ જ વ્યક્તિ નિવૃત્તિ પ્રાપ્ત કરી શકે અને અંતે ચિંતન પ્રધાન જીવન જીવી શકે. તો અહીંયા એ રીતે નિરંતર જેણે સત્તા, પ્રતિષ્ઠા, યશ, ધન, પદ, સંબંધ એની મર્યાદા જેણે જોઈ, પછી એ યોગારૂઢ થાય. અને યોગારૂઢ એટલે હવે એ ભગવત પ્રાપ્તિ માટે જીવન સમર્પિત કરી શકે. પણ એની પૂર્વે એવા કર્મ તો બંને જરૂરી છે. કર્મ અને એટલે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ રીતે આપણે આ બંનેની સીમા, એની હદ જોઈ લેવી પડશે કે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ, બસ આટલું જ પ્રયોજન છે. કર્મથી ચિત્ત શુદ્ધ થવું જોઈએ. કર્મનું બીજું કોઈ પણ એનું પ્રયોજન નથી. ન તો વસ્તુ ઉપલબ્ધ, એ પરમાત્માની પ્રાપ્તિ માટે કંઈ ન કરી શકે, પણ એ અહીંયા સુધી પહોંચાડે. અને પછી અંતે નિવૃત્તિથી શું કરે? સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. અને પછી બધા જ કર્મોનો અંતે જ્ઞાનમાં પર્યવસાન, એટલે કે હવે જીવન જ્ઞાન પ્રધાન. પ્રવૃત્તિમાં જીવન કેવું હતું? કર્મ પ્રધાન. અને નિવૃત્તિમાં જ્ઞાન પ્રધાન. તો અહીંયા નિવૃત્તિનો અર્થ બધું કોઈ કામ ન કરવું એ નથી, પણ મુખ્ય શું છે? બધા જ કર્મમાં અંતે મુખ્ય જ્ઞાન પ્રધાન જીવન,
એટલે દરેક પ્રવૃત્તિ મને જ્ઞાન પ્રાપ્તિ માટે જ એ કરાવશે. જ્યારે પેલામાં કર્મ ચિત્તની શુદ્ધિ પ્રદાન, એટલે એવું દરેક કર્મ થશે જે ચિત્તની શુદ્ધિ કરાવશે. એવી રીતે આ આખી એક બે પ્રવૃત્તિ નિવૃત્તિને આપણે જાણી રાખવાની, અને એ નિવૃત્તિ વિવેક વૈરાગ્ય સહિતની હશે, આવેશાત્મક નહીં, હે, પણ નિવૃત્તિ વિવેક વૈરાગ્ય પૂર્ણ હશે, સમજદારી પૂર્વક, તો એ ટકે. એટલે શરૂઆત ધીમે ધીમે હોય, પ્રવૃત્તિમાંથી થોડો સમય નિવૃત્તિ, પછી એમાં સમય વધારતા જઈએ. પેલા આપણે મૌન રાખીએ તો શું કરે, આખો દિવસ રહીશ, એને બદલે પેલા 1 કલાક તો મૌન રહું, સાચું મૌન 1 કલાકનું રાખવું, પછી એને વધારતા જઈએ. એમ નિવૃત્તિ છે કે ભગવત જ્ઞાન પ્રદાન, ભગવત પરાયણ જીવન, આટલો સમય તો હું આ જ કરીશ. અને એવી રીતે સવાર સાંજ, એટલા માટે તો સંધ્યાકાળનું મહત્વ બતાવે કે એટલો સમય તો આપણે આ કર્મમાં જ રહીશું, અને પછી દિવસ પર એ રીતે કરી શકાય. તો આ રીતે અહીંયા બતાવે છે કે ધીમે ધીમે, એને ગાડીનું ગિયર બદલવાનું હોય તો ધીમે ધીમે બદલવું પડે, આમ ઝાટકા ન મરે. એવી રીતે નિવૃત્તિ જો અચાનક આવી જાય તો એક ઝાટકો લાગે અને પછી ટકે નહીં. એટલા માટે અહીંયા વિચાર કરાવે. સત્સંગ એના માટે સહાયભૂત છે કે આપણને નિરંતર માર્ગદર્શન આપે, આવી રીતે આગળ વધો. અને એ રીતે જેણે જાણ્યું, અને સાથે બીજું શું જાણ્યું, કાર્ય, એટલે કે ક્યાં શું કરણીય છે મારા માટે, આ સમયે આ સ્થાનમાં મારા માટે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. આ વિચાર કરે તો જ એ કરી શકે. અને એ રીતે દરેક વસ્તુ કરવું એટલે બધી ચેષ્ટા ક્રિયા, બોલવું, ખાવું ઇત્યાદિ બધી જ. તો નિરંતર એમાં પણ બ્રેક, હે, મનરૂપી બ્રેક હાથમાં રાખો. કેટલું જીભને કેટલી છોડવાની છે, ત્યાંથી પાછી વળવાની છે. એવી રીતે હાથથી કરવું, પગથી કરવું, મગજથી વિચારવું, બધામાં મનરૂપી બ્રેક હાથમાં રાખવાની. જરૂર પૂરતું છોડવું, ફરી પાછા વળ. તો એ રીતે નિરંતર કાર્ય અકાર્યનો વિચાર કરતા રહીએ. અને એનાથી આગળ કે જે આ કરીને દ્રષ્ટફળ અદૃષ્ટફળ, જે ગયા વખતે જોયું કે આ કરીશ તો આ લોકનું સુખ મળશે કે દુઃખ, એ વિચારીને કરવું. આ કરવા જેવું છે, કરવા જેવું હશે તો સુખ મળશે, ન કરવા જેવું હશે તો દુઃખની પ્રાપ્તિ થશે. એટલે હવે ઉલટું વિચારવાનું કે જો જીવનમાં દુઃખની પ્રાપ્તિ થઈ છે તો આપણે શું કર્યું છે, ન કરવા જેવું કરી દીધું છે અત્યારે, ને તો પહેલા, એમ ને. એટલે આ તો બધી ભગવાન તો એક નિયમ આપી દે છે કે આ નિયમ બધે જ લાગુ પડે. જો તમે કરવા જેવું કર્યું હશે, એને તો સુખનો અર્થ શાંતિ, સંતોષ. તો જીવનમાં શાંતિ સંતોષ મળશે. પણ જો એનાથી વિપરીત મળે છે, અસંતોષ, અશાંતિ, દુઃખ પ્રાપ્ત થાય છે, તો કંઈક ન કરવા જેવું કર્યું છે. એટલા માટે અર્જુનની જેમ, હે ને, ભગવાનની શરણમાં, શાસ્ત્રની શરણમાં રહીએ તો આપણને નિરંતર આ ચેતવણી આપે કે અહીંથી પાછા વળો, અહીંથી આગળ વધો, હે ને. આ બે જ વસ્તુ કરવાની છે. તો આવી રીતે કાર્ય અને અકાર્યનો નિર્ણય કરનારી બુદ્ધિ, એનું નામ સાત્વિક બુદ્ધિ. ત્રીજું બતાવે છે ભય, એટલે કે ભયને પણ જે જાણે, અભયને પણ જે જાણે. ભયે યા વેત્તિ બુદ્ધિ તા સાત્વિકી. જે ભય અભયને જાણે, શું જાણવાનું છે એમાં, હે ને. અમને ખ્યાલ જ છે કે ભય લાગે ત્યારે ખબર પડે છે કે અહીંયા ભય લાગે છે, પણ આપણને ભય જાણો એ કહીને ભયમાંથી મુક્તિ અપાવે છે. એટલે હવે એના વિચાર આપણને કરાવે કે ભય એટલે શું, હે ને. તો પેલા તો આપણને ભય તો આપણને સાક્ષાત્કાર થયેલો જ છે, એના માટે કાંઈ કોઈને સમજાવવું પડે એવું છે નહીં. પણ એની ઉપર વિચાર કરી અને એમાંથી એનું મૂળ સુધી જવું છે.
ભયને કાઢવો હોય તો કોઈનો સાથ લઈ લઉં, થોડી વાર કોઈનો સંગાત લઈ લઉં, હે ને, અને એમાંથી મુક્ત તો તાત્કાલિક મળશે. પણ શાસ્ત્ર તો શું કરે? મૂળ સહિત ભયને દૂર કરું. એટલે હવે મૂળને જાણવું પડે કે ભય સાથી લાગે છે. કોઈને કોઈકનો ને કોઈકનો ભય છે, ડર જેને કહેવાય. અને એના માટે વિચારવાનું કે ભય હંમેશા ભવિષ્યનો હોય અને લાગે વર્તમાનમાં. એને આ બે વસ્તુ છે. ભય હંમેશા હોય છે નો ભવિષ્ય, મારું શું થશે, એને ધન શું કામ ભેગું કરું, પછી મારું શું થશે, સંબંધો શું કામ સાચવું, પછી કોણ ઉપયોગી થશે, એને તો થશે ભવિષ્ય. એટલે વર્તમાનમાં ભયથી ભાગીએ કે કરો કરો, શું કામ કરો? ભવિષ્યની ચિંતા. તો એ છે ભય. અને એ ભય હંમેશા દુઃખ વર્ગની વૃત્તિ છે. એટલે શું? ભય હોય ત્યાં ક્યાંય સુખ ન હોય, હે ને. જેના ચિત્તમાં ભય હોય એને ખબર જ છે કે એને ક્યાંય સુખ કે શાંતિ ન હોય. તો દુઃખ વર્ગની વૃત્તિ છે. દુઃખ વર્ગ એટલે એની સાથે બીજા દુઃખ નહીં લાવે. દુઃખ, વ્યાકુળતા, ચિંતા, વિક્ષેપ, આ બધું સાથે આવી જાય. આખો વર્ગ એના મૂળમાં શું છે? ભય. તો આપણા જીવનમાં કદાચ આપણે દુઃખ જેને કહીએ એવું નથી, પણ વ્યાકુળતા તો છે જ, ચિંતા તો છે જ, એને. તો આ બધાનું મૂળ શું છે? ભય. એટલે પેલા ભય શું છે સમજવાનું. આને કહેવાય ભય. અને બીજો શબ્દ વાપરો છે નિર્ભય, અથવા અહીંયા કીધું અભય, ભયા ભય. અભય એટલે જેને ભય નથી, નિર્ભય, ભય રહિત. અને એ કેવી વૃત્તિ? સુખ વર્ગની. વર્ગ એટલે પછી સુખની સાથે જે જે સારું હોય બધું આવી જાય. તો જ્યારે ચિત્તમાં અભય હોય, હે ને, ત્યારે ચિત્તમાં શાંતિ હોય, ત્યારે આનંદ હોય, સુખ હોય, આ બધું હોય. એટલે કે છે કે આ એક નિયમ છે કે ચિત્તમાં જેટલા જેટલા પ્રતિબંધ ઓછા એટલો આનંદ વધુ. ચિત્તમાં આનંદ વધુ. પ્રતિબંધ એટલે આ ભય રૂપી પ્રતિબંધ, હે ને. જેટલો ભય ઓછો એટલો આનંદ વધુ, જેટલો ભય વધુ એટલો આનંદ ઓછો. તો એવી રીતે અભયની સ્થિતિમાં હંમેશા શું હોય? સુખ હોય, આનંદ. પણ અહીંયા સમજવાનું કે એ પેલો સ્વરૂપનો આનંદ નહીં, એ તો અભય સ્થિતિ છે, હે ને. એ શબ્દ તો અભય સ્વરૂપ છે. અભય સ્વરૂપમાં રહેવાથી તો નિત્ય આનંદ છે, પરમાનંદ છે. પણ આ સામાન્ય અભય, અહીંયા શબ્દ છે સામાન્ય અભયની, વ્યાવહારિક અભયની વાત છે. તો એ અભયમાં પણ એ વિષયનો આનંદ, હે ને, જીવનમાં માણી શકે. ચિત્તમાં ભય હોય તો વિષયનો આનંદ હોય છતાં માણી ન શકાય. કેમ? કારણ કે વૃત્તિ ઉઠતી જ નથી, અંદર દુઃખ લઈને જ ઉઠે છે. એટલે વિષયમાંથી સુખ મેળવી જ ન શકે, વ્યક્તિ સાથે સુખ મળી જ ન શકે. કારણ કે ભયનો અર્થ શું લીધો? આખો દુઃખનો વર્ગ. ચિત્ત વિક્ષિપ્ત છે, આનંદ ન મળે. ચિત્તમાં ચિંતા છે, આનંદ ન મળે. આ બધા ભયના ભાઈબંધો છે, હે ને. બધા ભયના ભાઈબંધ છે. અને એ બધા જ્યાં સુધી અંદર બેઠા હોય ત્યાં સુધી આનંદ એ આપવા લેવા દેશે નહીં. એના માટે ચિત્તમાં હોવું કોણ જોઈએ? એ અભયની સ્થિતિ. સ્થિતિ એટલે સાપેક્ષ રીતે અભય, કે અત્યારે એને ભવિષ્યની કોઈ ચિંતા નથી, તો એ શાંતિથી આનંદથી જીવન માણી શકે. એટલે અહીંયા કહે છે કે આ પ્રકારે પહેલા તો ભય અભયને ઓળખો કે ચિત્તમાં શું થાય એને ભય કહેવાય, શું થાય એને અભય કહેવાય. નિરંતર આપણી સ્થિતિ બદલતી જ રહે છે. એટલે ભય હોય ત્યારે આપણા ચિત્તની સ્થિતિ જાણીએ છીએ, અભય હોય ત્યારે ફરી બદલે છે. એટલે આપણો આનંદ ટકતો નથી. કારણ કે આનંદ કેવો થઈ ગયો? ક્ષણિક. તરત કાંઈ ભવિષ્યનો વિચાર આવ્યો અને આનંદમાંથી થઈ ગયા દુઃખી. તો આ બંને છે એને ભગવાન કહે કે પેલા જાણો. બુદ્ધિને કહે છે
એવી બુદ્ધિ સમર્થ બનાવો કે પહેલા તો ભય અભયની અસરોને જાણે, કે ચિત્તમાં ભય અભય હોય ત્યારે શું થાય, તો આ અસરો થાય હે ને, એક દુઃખનો વર્ગ, એક સુખનો વર્ગ. અને હવે એ ભય અભય એટલું જ જાણવાનું નહીં, તો બેથી કીધું ને, તો હવે આપણે એ જોવાનું કે શું શું જાણવાનું છે. તો પેલા શું જાણ્યું કે એ ભય અભય ચિત્તમાં, બધું અંદર જ ચાલે છે હે ને, એટલે ચિત્તમાં હોય ત્યારે શું થાય, તો કે આવું આવું થાય. ડોક્ટર કહે તમને શું થાય છે, તો આ રોગ હશે. એમ ભગવાન કહે કે તમને મનમાં શું થાય છે, તો ભય હશે. મનમાં શું ચાલે છે, તો અભય હશે હે ને. તો આટલું પહેલા જાણો. અને હવે એ ભયને તમારે દૂર કરવો છે, અભયની સ્થિતિ લાવવી છે. દરેકને શું જોઈએ છે, સુખ. સુખ જ જોઈતું હોય તો અભયની સ્થિતિ લાવવી પડશે, એટલે કે ભય દૂર થવો જોશે હે ને. તો હવે એનો એ ભય ઉત્પન્ન કેવી રીતે થયો એનો વિચાર કરવો પડશે. આ બધું વ્યક્તિ જાણવાનું જ છે, વિચારવાનું જ છે હે ને. જે બુદ્ધિ એ જાણવા સક્ષમ થઈ એ જ બુદ્ધિને સાત્વિક કહેવાય. એટલે હવે પહેલા તો નિશ્ચય કરવો પડશે બુદ્ધિથી કે આ ભય એટલે કે આખો દુઃખની જંજાળ, દુઃખ એના ભાઈબંધ મારે જોઈતા નથી. તો કે તો શું કરું, તો આપણે નાના નાના ઉપાય કરી લઈએ, પણ ભગવાન કે એવા થીગડા મારવાના નથી હે ને. આપણે તો એને પહેલા એનું મૂળ વિચારો કે આવ્યો કેમ, તો એનું મૂળ વિચારવા માટે અહીંયા કહે છે કે ભયનો હેતુ શું છે, વિચારો. બધું જાણવાનું છે ને, જાણવા માટે વિચારવાનું છે કે ભયનો હેતુ શું છે અને અભયનો હેતુ શું છે. કારણ, હેતુ એટલે કારણ. શું કામ ચિંતા થઈ હે ને, શું કામ વિક્ષેપ જન્મો, શાંતિથી બેઠા હતા ને વિક્ષેપ ક્યાંથી આવ્યો. વિક્ષેપ આવે ભેગા આપણે વ્યાકુળ જો થઈ જઈએ તો વિચાર નહીં થાય, પણ એ વિક્ષિપ્ત ચિત્ત વખતે પણ આ વિચાર કે ક્યાંથી આવ્યો, આ કઈ પરિસ્થિતિ આવી જેથી કરીને મન વ્યાકુળ થઈ ગયું, તરત વિચારું ને તો કારણ મળી જાય. અને આપણે કદાચ વિચારવા સમર્થ નથી બનતા, કારણ કે વ્યાકુળતા એટલી બધી છે કે બુદ્ધિ ચાલતી જ નથી. તો મહાપુરુષો વિચારીને આપે છે કે આવું આવું તમને થાય છે. ડોક્ટર કે ને આવું આવું થાય છે, એની જેમ મહાપુરુષો પણ ડોક્ટર જ છે અને ચિકિત્સક છે. એ શું કરે, આવું થતું હોય તો એ ભયનું કારણ છે. એટલે કે છે કે પહેલું આપણે કોને ભયનું કારણ સમજીએ છીએ હે ને. ભય એટલે સમજો કે કોઈ પણ વસ્તુનો, વ્યક્તિનો, વસ્તુનો, પરિસ્થિતિનો, બધું જ એમાં આવી જશે. તો આપણે ભયનું કારણ સીધે સીધું જે દેખાય એને જ માનીએ હે ને. આ છે ભય એટલે આપણે પેલા અર્થ કર્યો કે ભય એટલે ખાલી પેલું ભાગવું એ નહીં, પણ ભયનો અર્થ દુઃખ, ચિંતા, વિક્ષેપ, વ્યાકુળતા, જે ન ગમે બધું જ આવ્યું ક્યાંથી, તો કે આપણે કહીએ કે આ વ્યક્તિ છે ને એટલે આમ થયું, આવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવી ને એટલે આમ થયું હે ને. તો આપણે કોની ઉપર આરોપ કરીએ, વ્યક્તિ, પરિસ્થિતિ. આપણે જે દેખાય એને કારણ માનીએ, પણ શાસ્ત્ર તો બતાવે કે તમે એનું કારણ વિચારો. એટલે જેમ કે આપણને કહેવામાં આવે કે આ મને નોકરી તો કરવી છે, પણ નોકરી કરતા જોતી જોઉં કેટલા બધાને નોકરી કરતા કરતા પણ એટલા બધા ડિસ્ટર્બ રહેતા હોય. શું કામ રહે કે મારે આ જ સ્થાનમાં નોકરી કરવી છે, પણ ત્યાંથી મારી ટ્રાન્સફર કરે છે, એટલે હવે રૂપિયા ખૂબ મળે પણ છતાંય ભય, દુઃખ. શું કામ, જે પરિસ્થિતિ આવી એ મારે જોઈતી નથી. એટલે કે બધી પરિસ્થિતિ અનુકૂળ જ રહેવી જોઈએ. આ આગ્રહ એ ભયનું કારણ છે, પરિસ્થિતિ નથી. પરિસ્થિતિ આમ જ રહેવી જોઈએ એનો આગ્રહ હે ને, એ ભયનું કારણ છે. એટલે પહેલા તો આપણા જવાબને ચોકડી મારી દીધી. તમે જો કોઈ પર આરોપ કરતા હો, આ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ ત્રણ જ છે જગતની અંદર, એના કારણે ભય, ચિંતા, વિક્ષેપ છે,
તો ભગવાન કહે કે નહીં, એનો આગ્રહ, એની પાછળ તમારો જે આગ્રહ છે એ છે ભયનું કારણ, એ અભયનું કારણ. ક્યાંકથી અનુકૂળ પરિસ્થિતિ આવી તો અભય છે, તો એમાં પણ વ્યક્તિ વસ્તુથી નથી, પણ એમાં આપણો કોઈ આગ્રહ નથી, એટલે અભયનો હેતુ. આગ્રહ આવ્યો તો ભયનો હેતુ. એટલે અહીંયા પહેલા તો આ રીતના જોવાનું. હજી એનાથી આપણે તો મૂળ કારણ સુધી પહોંચવું છે કે આવી પરિસ્થિતિ તો આવી કેમ. જો પરિસ્થિતિ વ્યક્તિ કારણ ન હોય તો એ પરિસ્થિતિ વ્યક્તિ મને કેમ લાગે છે કે આ કારણ છે, એ મને પ્રાપ્ત થયેલા છે ને. આ વ્યક્તિ પરિસ્થિતિ શું છે, મને પ્રાપ્ત થયેલા છે. માટે હવે વિચારો કેવી રીતે આ ભેગા થયા. તો કે પેલા ભજનનો કે સંજોગે, કેવા કર્મના સંજોગે ભેગા થયેલા છીએ. તો હવે કારણ જુઓ, ભજનમાં જાય કે આ પરિસ્થિતિ વ્યક્તિ પ્રતિકૂળ છે એટલે મને ભય ચિંતા છે. તો આ મળ્યા કેમ, તો કે કર્મના સંજોગે. એટલે હવે કારણ ક્યાં ગયું, મારા કર્મ ઉપર. ભગવાન બધો ટોપલો આપણી ઉપર જ ઉડાડે છે, કોઈ ઉપર નહીં. તો હવે આ પ્રતિકૂળ પરિસ્થિતિ જો ભયનું કારણ લાગતી હોય તો એનું પણ કારણ શું છે, પ્રતિકૂળ પરિસ્થિતિનું કારણ છે મારા પૂર્વના દુષ્કર્મ, હે ને, સારા કર્મ નહીં. પછી એનાથી વિપરીત લેતું જવાનું કે અભયનું કારણ પરિસ્થિતિ હોય તો એનું પણ કારણ સુખદ કર્મ, સત્કર્મ છે. પણ આપણે તો ભય કાઢવો છે ને, અભય લાવવો છે, એટલે ભયનો વિચાર કરવાનો કે જે પરિસ્થિતિ વ્યક્તિ મને દુઃખ, ચિંતા, વિક્ષેપ, ભય જન્માવે છે એનું કોઈ કાંઈ એનો વાંક નથી. વાંક ગુના વગર આપણે શું કર્યો, આરોપ કરી દીધો. તો કોણ છે એને બુદ્ધિને હવે સતત પ્રશ્ન કરાવવાનો છે, કોણ છે, કોણ છે આ. તો કે મારું જ પૂર્વનું કર્મ કે અત્યારનું કર્મ. એ જરૂરી નથી પૂર્વનું જ હોય. કર્મ તો બે ફળ આપે છે ને, તાત્કાલિક આપે અને લાંબા સમયનું આપે. તો કોઈક તાત્કાલિક ફળ, તાત્કાલિક પ્રવૃત્તિથી આવું થયું છે અને કોઈ પૂર્વનું છે. તો છે કારણ કોણ, કર્મ. એટલા માટે એ કર્મ એ મારા ભય, દુઃખ, ચિંતાનું કારણ છે. અહીંયા હેતુ વિચારવાનો કીધો ને, ભગવાન કે જાણો, જાણો એટલે એના મૂળને જાણો. તો કર્મ છે એનાથી શું થયું, મારો સ્વભાવ બન્યો, એને એને જરાક સ્ટોપર મારી ગયો બંધ જ કરજો. તો એ સત્કર્મ પણ દુષ્કર્મ છે, એનાથી પ્રતિકૂળ પરિસ્થિતિ વ્યક્તિ પ્રાપ્ત થાય. તો હવે આ કર્મને કારણ કહેવામાં આવ્યું અને એનાથી જ એ બધા જ કર્મોના ફળથી તો મારો સ્વભાવ બન્યો. એટલે મારો સ્વભાવ પણ શેનું હોય, આ ભયનું કારણ. એટલે હવે પહેલા તો ભયના કારણને વિચારવાનું. અને હવે જ્યારે કારણ મળી ગયું તો હવે આપણે શું કરવું પડશે, એના ઉપર કામ કરવું પડશે, હે ને. એ તો કહે છે હા મારું જ કર્મ ફૂટેલું, મારું જ પ્રારબ્ધ નથી ફૂટેલું છે, એના માટે નથી કહેતા. હવે એ કારણ મળ્યું તો એને દૂર કરવાનો ઉપાય કરો, હે ને. કે એક વખત તીર છૂટી ગયું છે એને તો પાછું ભાષામાં નહીં નખાય, પણ હવે નવું તીર તો ન છોડીએ, હે ને. જો એ મારા જ પગ ઉપર કુહાડો મારવાનો હોય તો આપણે કુહાડા હું કામ ખાવા. એટલે શું કરો, હવે એ કારણને જ દૂર કરી દો. તો કારણ કયું હતું, અનિયત કર્મ, અકર્તવ્ય કર્મ, હે ને, દુષ્કર્મ, એવા બધા જ પ્રકારના જે નિષિદ્ધ કર્મ, આ બધા કારણ આવ્યા કે જેને શું કર્યું, આવી પ્રતિકૂળ પરિસ્થિતિ કે વ્યક્તિનું નિર્માણ કર્યું અને એના માધ્યમથી મારે આ ભય ઇત્યાદિનો ભોગ કરવો પડે છે. આટલું આપણને ભગવાને વિચાર કર્યો, આટલું જાણો. ભય વેત્તિ, એને ભયમ વેત્તિ, આ રીતના કારણ સહિત વિચાર કરતા જાણ્યું. અને જાણ્યા પછી શું કરવાનું, તો કે હવે કર્મ ઉપર કાર્ય કરો, કર્મને સુધારો. એટલે હવે જીવનભર ભગવાને કામ આપી દીધું
क्यों काम? कर्म में सुधारो करो। क्या कर्म? शारीरिक, वाचिक, मानसिक बधा ज कर्म सुधारो। अने जो कर्म में सुधारो थयो तो पछी आगळ ए मुजबनी परिस्थिति, ए मुजबनी व्यक्ति प्राप्त थशे। आ तो बधुं भगवानना नियम छे અને નિયમ મુજબ બધું ચાલે છે। અને એટલે અહીંયા પહેલા તો કામ કરવાનું બતાવ્યું। બુદ્ધિએ જાણ્યું કે કર્મ જ ભયનું કારણ છે। દુષ્કર્મ કે નિષિદ્ધ કર્મ જ ભયનું કારણ હોય તો હવે શું કરું? સત્કર્મ કરું જીવનભર, હે ને? કોઈ અવસર ન છોડું, બોલવાનું, કરવાનું, વિચારવાનું, આ રીતના। એટલે સત્સંગ શું કરે? આપણા જીવનમાં સુધારો કરવાની પ્રેરણા। આ રીતે જીવો તો આ રીતે પ્રગતિ બતાવે। અને એવા જીવન જેને જીવ્યા એને જુઓ। આપણું જીવન અત્યારે નથી સમજાતું કે હું સુધારો કરીશ તો કદાચ સારું મળશે કે કેમ, પણ જેને મળ્યું છે એનો વિચાર કરો। એટલા માટે આ બધા ગ્રંથનું અધ્યયન એટલા માટે છે। સીધે સીધું ગીતાજી એ મને સીધું જીવન વિશેનું માર્ગદર્શન આપે અને બીજા પુરાણના ગ્રંથો એ મને એવા ઉદાહરણ આપે, હે ને? તો મહાભારત, ભાગવત, રામાયણ આપણે કથાઓ તો ઘણી મોટી કરી લીધી, પણ એનું જીવન કેવું હતું એ વિશે વિચાર્યું ને? તો જેણે આખું જીવન એવું જીવ્યા તો એને કોઈ ભય નથી। ભીષ્મ પિતામહ, ઘણા બધા દ્રષ્ટાંત એક સાથે ઊભા થાય। ભીષ્મ પિતામહ આપણને થાય કે એ તો અધર્મના પક્ષમાં હતા, હે ને? અધર્મના પક્ષમાં હતા પણ એને ભય નહોતો। ભય નહોતો તો સમજી લ્યો કે સીધું કારણ કયું હશે? જીવનભર સારા કર્મ થયા હશે। આ તો સીધો નિયમ બતાવ્યો ને કે કર્મ કારણ છે, ભયનું કારણ કર્મ, અભયનું કારણ કર્મ। તો જો જીવનમાં એને કોઈ ભય નહોતો તો સમજો કે એનું જીવન સત્કર્મથી ભરેલું હશે। હશે નહીં, હતું। આપણે જોયું કે બાણશૈયા પર પડેલા હતા, એને છેલ્લી અંતકાળે કહેવામાં આવે કે રામ બોલો રામ, પણ નથી ઉચકાતી, જીભ ઉચકાતી જ નથી। અને એને તો નામ નહીં, સાક્ષાત નામી, એને ભગવાન કૃષ્ણ સામે આવી ગયા અને એ બોલાવ્યા વિના બાનું કાઢીને ભગવાન આવ્યા યુધિષ્ઠિરને લઈને। યુધિષ્ઠિર માટે નહીં, ભગવાન તો પોતાના ભક્તને મળવા આવ્યા, એને તો હવે એ દ્રષ્ટાંત ઉપરથી જુઓ કે આખું જીવન એ અધર્મનું પૂર્ણ હતું કે ધર્મ પૂર્ણ, એને આ એની સાબિતી છે કે સામે કૃષ્ણ આવે એટલું જ નહીં, કૃષ્ણને આદેશ કરી શકે કે મારા પ્રાણ વિયોગ સુધી તમારે ક્યાંય જવાનું નથી। એટલે બધાય તો જવાની છૂટ, પણ તમારે તો આમ સામે, પાછા મસ્તક પાસે નહીં, ચરણ, મારા ચરણ પાસે ઉભા રહ્યો। આ આદેશ કરી શકે એટલી બધી એના કર્મની તાકાત હતી। કર્મની તાકાત છે, હે ને? અને સાથે એટલું જ નહીં કે આવી રીતના મોં ફૂલાવીને નહીં, પ્રસન્ન વદને ઉભા રહેવાનું, હસતા હસતા ઉભા રહેવાનું। અને એ મુખના દર્શન કરતા કરતા મારો દેહ શાંત થાય, પ્રાણ છૂટે। તો એના ઉપરથી જોયું કે મૃત્યુનો ભય એ તો નહોતો, હે ને? પણ મૃત્યુ વખતે પણ અભયની સ્થિતિ હતી। એ જ વસ્તુ બતાવે છે કે એનું જીવન, સમગ્ર જીવન સત્કર્મોથી ભરાયેલું હતું। એટલે આપણે ન કહી શકીએ કે અધર્મના પક્ષમાં હતા, એ તો નિયત કર્મ કરતા હતા। એ કોઈ પક્ષમાં નહોતા, નિયત કર્મના પક્ષમાં હતા કે મારું નિયત કર્મ આ હસ્તિનાપુર માટે છે તો ત્યાં રહીને કરીશ। આજુબાજુ લોકો કોણ છે એ મારો પ્રશ્ન નથી, હે ને? ભલે અધર્મી વચ્ચે રહો, પણ જુઓ કે દ્રષ્ટાંત છે, અધર્મીની વચ્ચે રહીને પણ ધર્મનો વિગ્રહ બની શકાય। એવા જ દ્રોણાચાર્ય। એટલે આ બધા આપણે જીવનમાં લાવવા માટે હું કહું, ઘણી વાર કહેતી હોઉં કે મહાપુરુષોના જીવન ચરિત્ર કે આ બધી કથાઓ આવી રીતે સાંભળવી પડે। દ્રોણાચાર્ય આપણે કહીએ કે તો પુત્ર વિયોગમાં એનું પ્રાણ છૂટી ગયા। આપણે આપણા સ્તરથી અને આપણે કઈ પરિસ્થિતિમાં એની ઉપર આપણે એ મત આપવા જઈએ, હે ને? કે એના વિશે આપણે બે વસ્તુ બોલવા જઈએ, આપણી હેસિયત શું છે કે આપણે કહીએ કે પુત્ર વિયોગમાં દ્રોણાચાર્ય જતા રહે। જેણે અર્જુન વગેરેને વિદ્યા શીખવી એ કઈ સામાન્ય ગુરુ હોય, હે ને?
તો જુઓ કે જ્યારે અશ્વત્થામા હતઃ સાંભળ્યું તો આપણે કહીએ કે એટલે એને બાણ બધા છોડીને બેસી ગયા અને યુદ્ધ ભૂમિમાં બેસી દેહ ત્યાગ કરી દીધો. પણ દેહ ત્યાગ કર્યો કેવી રીતે? સમાધિ લગાવી. હવે સમાધિ એમને એમ લાગે? બ્રહ્મરંધ્રમાં પ્રાણ લઈ જવા સમાધિ લગાવવી પડે અને સમાધિ પૂર્વે અષ્ટાંગ યોગ બતાવે છે. આખું જીવન શું કર્યું હશે? અષ્ટાંગ યોગની સાધના કરી. તો એ યુદ્ધ ભૂમિ જેવા રણભૂમિમાં આપણે તો ઘરના શાંત ખૂણે નથી કરી શકતા અને આ યુદ્ધ ભૂમિમાં એને ચારે બાજુ મારો કાપો, એની વચ્ચે સમાધિ લગાવી શકે એ માણસ કેવો હોય? જીવનભર એના કર્મને જુઓ કે એને કોઈ એના પ્રાણને છોડવા કોઈ રોકી ન શક્યું, એવો અભય એને. તો જુઓ કે એને યુદ્ધ ભૂમિમાં એ ભય નહોતો, પ્રાણ છોડી શક્યા. એવી પરિસ્થિતિ બધી વિપરીત યુદ્ધ ભૂમિ હતી, પુત્રના વિયોગના સમાચાર હતા અને એમાં પણ એ સમાધિ લગાવી શકે તો આખું જીવન શું બોલતું હોય? સત્કર્મથી એને સાધનાથી ભજનથી ભરેલું છે. અને એ બધા દ્રષ્ટાંત આપણને પ્રેરણા આપે. એટલે દ્રષ્ટાંતોને અહીંયા વિચારવાના. આ છે નિર્ભયતાનો હેતુ. શું છે? સત્કર્મ, ઉપાસના, ભજન, સત્સંગ, સ્વાધ્યાય. આ વિદ્યા ટૂંકમાં બધાની અંદર રહેલી વિદ્યા. વિદ્યા જ મારી સુરક્ષા કરે. વિદ્યા સમજદારી જ મારું રક્ષણ કરે. એ જ અભય અપાવે. એટલે વારંવાર આ કરવાનું મહત્વ બતાવે છે. તો એવી રીતે ભગવાન કહે છે, આમાં જો તું લાગી ગયો, જે તે ભયના હેતુ જાણ્યા કે મારા જ પૂર્વના દુષ્કર્મ, નિષિદ્ધ કર્મ એ ભયનું કારણ છે, તો હવે તું એમાં સુધારો કર. જીવન સત્કર્મ, ભજન, ઉપાસના, ભક્તિ, જ્ઞાનથી ભરી દે તો તારું કોઈ અનિષ્ટ ક્યારેય કરી શકશે નહીં. તારો કોઈ વાળ વાંકો નહીં કરે. હંમેશા અભય, નિશ્ચિત, પ્રતિદેશ, પ્રતિકાળ, નિશ્ચિત. ભગવાન કે આ તને ન સમજાતું હોય તો લખીને આપું. ગીતાજીમાં લેખિત વચન છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ સાત ગચ્છતિ. તારું ક્યારે અકલ્યાણ નહીં થાય. ક્યારે આવું જીવન હશે તો એને કદાચ બોલીને તો ફરી જાય, પણ ભગવાન કે લખેલું તો પ્રમાણ થાય ને. એટલે ભગવાને લખીને આપ્યું છે વચન. આવા તો કેટલા વચનો ગીતાજીના. નહીતર આપણે ભગવાન ઉપર જ કેસ કરીએ હે ને કે ત્યાં લખેલું છે, તમે પાળ્યું નહીં તો ભગવાન ઉપર કેસ થાય. પણ ન થઈ શકે. શું કામ? પાળે છે પાળે છે. નહીં તો કેસ આ પ્રમાણ છે ગીતાજી અને તમારે તો મારે જરૂર હતી આવ્યા નહીં. ભગવાન કે એક દ્રષ્ટાંત બતાવો હે ને. જ્યારે જરૂર હતી ત્યારે આવ્યો. ચીર હરણ વખતે ચીર રૂપે આવ્યો. ક્યારે બોલાવો તો આવો. મારો નિયમ, આ બધા નિયમ છે એ મુજબનું ચાલશે. પછી આ વચન કામ લાગશે. તમે નિયમ પાલન કરો. તમારે નિર્ભય થવું છે તો નિયમ છે કે સત્કર્મ, સાધન, ભજન કરો તો નિર્ભય થશો અને તો તમારું કોઈ અકલ્યાણ નહીં કરે. આ બધા આ એક પ્રકારની જે કહેવાય ને કે આ યાત્રા છે અને એ મુજબનું જીવન જે જીવ્યા તો અહીંયા કે છે એના માટે કોઈ ભયનો હેતુ રહેશે નહીં. હંમેશા નિર્ભય થાઓ. ભગવાન આશીર્વાદ આપે. પણ આ કરવાનું છે કે જીવનમાં ક્યારેય કર્મ બગાડો નહીં. વાણીથી પણ નહીં, શારીરિક નહીં, માનસિક. કોઈ માટે અશુભ વિચારો નહીં, અશુભ વાણી ઉચ્ચારો નહીં અને અશુભ કર્મ કરો નહીં. તો તમારું જ કલ્યાણ, કોઈ માટે નહીં, તમારું જ કલ્યાણ થશે. એટલે અહીંયા બતાવે છે કે કદાચ આપણને કોઈ પરિસ્થિતિમાં કે તત્કાલ આપણને પ્રભાવિત કદાચ કરે છતાં પણ લાંબો સમય પછી ટકશે નહીં. તરત અભય, તરત નિર્ભય થઈ જશું. તો આ પ્રવૃત્તિ સારી રીતે કરી હશે તો. એટલા માટે હંમેશા ધર્મના માર્ગે, આ બધા શબ્દનો અર્થ હંમેશા ધર્મના માર્ગે જ ચાલતા રહો હે ને. ઘટનાઓ ઘટે, વિપરીત, પ્રતિકૂળ, અનુકૂળ બધું થાય, પણ ધર્મને ન છોડો તો ક્યારેય ભગવાન તમને છોડશે નહીં ને. યુધિષ્ઠિર, જ્યારે ધર્મનું નામ આવે તો ધર્મનો વિગ્રહ યાદ આવે ને. યુધિષ્ઠિર, યુધિ સ્થિર.
તો આપણે વળી પાછી એમાંય આપણું મતદાન કરવા જોઈએ અને પાછું આપણે સારું તો ક્યારેય બોલી જ નથી શકતા. એટલે યુધિષ્ઠિરમાંથી આપણે ક્યાંક એમાંથી સાચો કાઢીએ. તો યુધિષ્ઠિરનું વચન હતું કે હું હંમેશા યુદ્ધમાં વિજયી જ થઈશ. યુધિષ્ઠિર યુદ્ધમાં હંમેશા સ્થિર જે છે એને સ્થિરતાપૂર્વક યુદ્ધ કરે છે. અને એનો એક નિયમ હતો કે હું ત્યારે જ પરાજિત થાય જ્યારે મારો ધર્મ છૂટશે. કદાચ મારી પાસેથી બધું લઈ લેશે પણ હું પરાજિત નહીં થાઉં, પણ મારી પાસેથી ધર્મ લઈ લેશે ત્યારે જ હું પરાજિત કહેવાઈશ. અને યુધિષ્ઠિર ક્યારેય પરાજિત ન થયા. કેમ? ક્યારેય એને ધર્મ છોડ્યો નહીં. હે ને? ચીરહરણના પ્રસંગમાં આપણે યુધિષ્ઠિરને ઉપર આરોપ કરીએ, પણ યુધિષ્ઠિરે તો પોતાનું નિયત કર્મ કર્યું હતું. એ યુધિષ્ઠિરની સ્થાને બેસીને જોવું પડશે, હે ને, કે એ વખતે એની સ્થિતિ શું હશે. પણ એ ધર્મના નિર્ણાયક હતા. ધર્મ મારા માટે શું છે? દરેકનો પ્રતિ વ્યક્તિ ધર્મ અલગ અલગ છે અને પોતાનો ધર્મ એને વિચાર્યો હોય, પણ એના બદલે આપણે એની અંતરની સ્થિતિ કે ધર્મ પ્રતિ એનું સમર્પણ જે હતું ભગવાન નથી છોડાવી દીધા. યુદ્ધની અંદર ભગવાને કહ્યું કે તમારે એક વાક્ય બોલવું પડશે, અશ્વત્થામા હતઃ. યુધિષ્ઠિર કે ન બોલું, હણાયો ન હોય તો ન બોલું, હે ને, હણાયો હોય તો જ બોલીશ. તો ભગવાન સફેદ હાથીને લઈ આવીને સામે આવી અને એને કે આને મારીએ તો બોલશો ને, કારણ કે એનું નામે અશ્વત્થામા હતું. તો કે હા, અશ્વત્થામા એનું નામ છે એટલે એ મરાશે તો બોલીશ. તો ભગવાન કે તો હાથીને મારશું, પણ તમે બોલજો. એટલે કે બીજાના વચન ઉપર વિશ્વાસ દ્રોણાચાર્યને નહીં આવે, પણ તમારા વચન ઉપર વિશ્વાસ આવશે. જો કે એનું આખું જીવન કે એના ઉપર વિશ્વાસ કોને કોને આવે. આપણા તો એક વાક્યમાં વિશ્વાસ ન આવે, ઓલાના આખા જીવન ઉપર વિશ્વાસ આવે ને. અને ત્યારે એક જ વાર, અને એ પણ ભગવાનની આજ્ઞાથી, હે ને, પોતાની ઈચ્છાથી નહીં, ભગવાનની આજ્ઞાથી એમણે વાક્ય તો અડધું તો એમણે સાચું જ બોલ્યા કે અશ્વત્થામા હતઃ, પછી નરોવા કુંજરો. ભગવાનની આજ્ઞા હતી એટલે એટલું એ અર્ધ સત્ય બોલ્યા. પણ આ છે સમગ્ર જીવન ધર્મ પરાયણ. તો એને કયો ભય હોય? આપણે તો ભય વિશે વિચારવાનું છે. એટલે અહીંયા કહે છે કે આવી રીતના નિરંતર ભયના હેતુને દૂર કરો. ભયનો હેતુ શું વિચાર્યો? વિપરીત કર્મ. કર્મ ખરા, પણ વિપરીત કર્મ. તો આપણા જ કર્મ, આપણે કાંઈ ખોટું કરીએ, પેલો ચોર ચોરી કરે તો જ એને ભય લાગે, પણ સામાન્ય રીતે સીધે સીધું સારું જીવન જીવે એને ભય ન લાગે, પણ એનું કર્મ ખરાબ હતું. એમ આપણા જીવનમાં ભય એટલે ખાલી ભાગવું નહીં. આગળ એટલા માટે વિસ્તારથી જોયું, ભય એટલે આ બધી જ વૃત્તિ એ તો જ આવે જો જીવનમાં કંઈક વિપરીત બોલ્યા હોય, વિપરીત કામ કર્યું હોય. એને બદલે હવે શું કરવાનું? અભય હેતુ જન્માવો અને એના માટે સાધુ સ્વભાવ, પરોપકારી જીવન, સત્કર્મ, બસ નિરંતર આ જ કરતા રહીએ. એનાથી અભય, મારા જીવનમાં, મારા ચિત્તમાં શાંતિ આનાથી જ મળે. નિરંતર પરોપકારી જીવન. બહુ બધી ચોપાઈઓ આની સાથે જોડાયેલી છે. અભય હેતુ માટે શું કરો, હે ને, તો કે પરહિત બસ જીન કે મન માહી, તિન કાહે દુર્લભ કછુ નાહી. જેનું જીવન પરહિત માટે જ હોય એના માટે શું દુર્લભ હોય? એને કયો ભય હોય? હે ને, જે બીજા માટે જીવતો હોય એને જીવનમાં કોઈ વિક્ષેપ, વ્યાકુળતા, ચિંતા આવી જ શકે નહીં. પોતાના માટે જીવે તો જ ચિંતા આવ્યા. જોજો, ચિંતા હંમેશા પોતાના માટે જ થાય. બીજા માટે ક્યારેય આપણે ચિંતા કરતા જ નથી. એ દીકરાની ચિંતા એ પોતાના જ માટે છે, હે ને, અંતે કારણ પોતે જ નીકળશે. એટલે પરહિત, જે પરોપકારી જીવન, પરાર્થે જીવન જીવે તો એને હંમેશા અભય જ હોય. અને એવી રીતે અહીંયા બતાવે છે કે જ્યાં સુધી આ જાણવા માટે બુદ્ધિ સમર્થ ન બને કે કોણ ભયનો હેતુ છે, કોણ અભયનો હેતુ છે, તો હેતુ બદલો, અને કારણ દૂર કરો
અને કારણ બતાવ્યું મારો સ્વભાવ, મારા કર્મ, કોઈનો એવો દુસ્સંગ, એ પણ કારણ છે. દુસ્સંગ, મારી ખોટી આદતો, આ બધા ભયના કારણ છે. અને એને જુદા, એને વિપરીત કરો એટલે કે સારા બનાવી દો. આ બધી ચારે ચાર વસ્તુ એને સારી બનાવી દો તો મુખ્ય છે સંગ. તો દુસ્સંગ છોડવા માટે સત્સંગ. સત્સંગ ઉપર તો એટલું બધું લોકો અને મહાપુરુષો બતાવે, કારણ કે એના જીવનમાં સત્સંગે જ આગળ જીવન વિકાસ કરેલો હોય. સત્સંગ અપવર્ગ કર. સત્સંગ હંમેશા અપવર્ગ, મોક્ષ સુધી લઈ જનાર છે. એટલા માટે બે વસ્તુ સાથે ચાલે છે. દુસ્સંગ સર્વથા ત્યાજ્ય, નારદ ભક્તિ સૂત્ર. દુસ્સંગ ક્યારેય નહીં કરો અને સત્સંગ હંમેશા કરો. દુસ્સંગનો અર્થ સમજવાનો, દુષ્ટ પુરુષ નહીં. દુષ્ટ પુરુષ કોઈ દુષ્ટ હોતા જ નથી, હે ને? પણ એની સાથેની જે ચર્ચા એ દુસ્સંગ છે. કદાચ કોઈ હમણાં કીધું ભીષ્મ પિતામહ, હે ને? બધા જ એવા દુષ્ટ પુરુષો વચ્ચે રહેતા હતા, પણ ક્યારે એની ચર્ચા નથી કરી. એટલે એને હંમેશા કોઈ દિવસ એને દુસ્સંગ નથી કર્યો, સંગ નથી કર્યો. ભલે રહેતા હતા, રહેવું અલગ વાત છે, સંગ થવો અલગ વાત છે. કોની ચર્ચા કરો છો, કોની વાતોથી મજા આવે છે, હે, સારી વાતો, ખરાબ વાતો, તો એ બંને સાથે સાથે જોવાનું. એટલે કે છે કે સત્સંગ એ સર્વની દવા છે. સત્સંગ ચિત્તને સુરક્ષા આપે. આજુબાજુ વાડ બાંધી દે કે અંદર કોઈ ખરાબ વિચાર પ્રવેશ ન કરે, હે ને? એ સત્સંગ કામ કરે. એટલે હંમેશા સજ્જનો સત્સંગની ઈચ્છા રાખે. કથામાં વિભીષણજી, વિભીષણજીની પણ સરસ ચોપાઈ છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, રામ કૃપા બિનુ મિલહીન સંતા. હનુમંતને કહે છે કે હવે મને તો ભરોસો છે, રામજીએ મને અપનાવી લીધો, બસ, એટલે હવે મારે કોઈ ચિંતા નથી. કારણ રાવણથી પોતે જ્યારે એને છોડીને આવ્યા હોય તો ત્યારે એને ખરેખર તો કેટલો ભય હોય, પણ કે છે મને કોઈ ભય નથી હનુમાન, કારણ રામજી જેવા સંત પુરુષે મને સ્વીકારી લીધો. સંતની શરણમાં હોવ, કોઈ ભય ન હોય. વિભીષણજીનું વિધાન છે. એટલા માટે અહીંયા સત્સંગનો, કારણ કે જેને કર્યો છે એને એનું ફળ જણાયું છે, એટલે વારંવાર એનો મહિમા ગાવામાં આવે. એટલે માટે અહીંયા કહે છે કે આવી રીતના અભયનો હેતુ વિચાર કરો. તો અભયનો હેતુ છે સત્કર્મ, સત્સંગ. તો હવે જ્યારે કારણ વિચાર્યું તો હવે બુદ્ધિથી ખાલી નિર્ણય નહીં, હવે નિર્ણય કર્યો એ મુજબનું જીવન બની જાય. એટલા માટે નિરંતર અભય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો અને ભયને દૂર કરવાનો નિરંતર પ્રયત્ન કરવાનો. ને આપણે અભય, જેના જીવનમાં અભય છે એ દ્રષ્ટાંત જોયું. એક બે દ્રષ્ટાંત એવા છે કે જેના જીવનમાં ભય પ્રાપ્ત થયો અને એમાંથી એને અભય કેવી રીતે મેળવ્યું. માર્કંડેય મુનિ, હે ને, કે જે આ બધા દ્રષ્ટાંતો આપણને આમાં ખૂબ ઉપયોગી છે. માર્કંડેયજીને 19 વર્ષે કે એવું જ કંઈક એમનું આયુષ્ય બતાવ્યું હતું અને કે એમનો એ દેહ છૂટી જશે. હવે સામાન્ય રીતે આપણને કહેવામાં આવે કે તમારું આ વર્ષે મૃત્યુ છે, તો આપણું આજથી જ ચિંતા, ભય ચાલુ થઈ જાય, હે ને? મૃત્યુનો ભય સૌથી મોટો છે. અને માર્કંડેય મુનિ એટલે આ તો મહાન જ્યોતિષીઓએ કહ્યું હોય એટલે ખોટું ન હોય. એટલે અને જ્યોતિષ વિદ્યામાં એમને ભરોસો હોય કે હા કે છે તો થશે. અને ખરેખર 19મા વર્ષે યમરાજા લેવા આવ્યા તો એ દોડીને ભગવાન શિવજીને લપેટી ગયા, ભગવાનને પકડી લીધા અને એટલા બધા આમ કે ને કે બાથ ભરી લીધી. અને યમરાજાની સામે ભગવાન શંકર સાક્ષાત પ્રગટ થઈ ગયા અને સામાન્ય નહીં, ક્રોધિત મુદ્રામાં, ભયંકર ક્રોધ સાથે, કે મારી પાસે શરણમાં આવેલી કોઈ પણ જીવને, વ્યક્તિને તમે એની સામે દ્રષ્ટિ કેવી રીતે કરી શકો, એને? અને યમરાજાએ પાછું જવું પડ્યું. તો એનું કારણ જો હતો કેવડો ભય, પણ ઈશ્વરની શરણ, એને
તો આ બધા અભયના કારણ દ્રષ્ટાંતમાં જોવાનું છે કે ભય લાગે જીવનમાં આવે. આપણે એવા મહાન સમર્થ નથી કે આપણને કોઈ વસ્તુનો ભય જ ન લાગે. ભય આવે ત્યારે શું કરવાનું હે, અને ભય આવ્યા પૂર્વે શું કરવાનું? આવી જાય ભગવત શરણમાં, એના પૂર્વથી ભગવત શરણમાં. તો ક્યારેય ભય વિપરીત ઘટનાઓ તો આવશે, કારણ કે પૂર્વ જીવન આપણું ઘણું બધું વિપરીત જીવ્યા છીએ તો આવશે, પણ એ મને ભયભીત કરનાર બનશે નહીં. ભગવાન કે આ જાણો કે એક વખત ભગવાન જેને અપનાવે એને પછી કોઈ યમરાજા દ્રષ્ટિ કરી ન શકે. અખંડાનંદજી મહારાજ એમના જીવનનું સેમ આવો જ દ્રષ્ટાંત છે માર્કંડેયજી જેવું. એમને તો 16 વર્ષનું આયુષ્ય કહ્યું હતું અને એમના દાદા જ્યોતિષી હતા, પ્રખર જ્યોતિષી, કાશીના વિદ્વાન. અને દાદા કહે ખોટું તો હોય નહીં, તો બધા કે એના લગ્ન કરાવી નાખો, વિવાહ કરાવી દો, એટલે એમને ત્યાં સંતાન થઈ જાય તો વંશ તો ચાલે. ઓલા કે તમને કોના માટે પ્રેમ છે? મારા માટે છે કે તમારા વંશ માટે? એને લોકોને મોટા ભાગે આવું થતું હોય એને. તો એટલે એને પણ કોઈ ચિંતા નથી. કેમ? નહીં તો તરત આપણે કોઈક એવા કોક તાંત્રિકની શરણમાં જતા રહીએ કે ચાલો કંઈક કરો. પણ એ કોની શરણમાં ગયા? સાધુ સંતોની શરણમાં ગયા, પૂજ્યા બાબાજીની શરણમાં ગયા. અને જીવનમાં કેને કે આશ્રમ બદલી ગયો એટલે પ્રારબ્ધ બદલી ગયું, તો દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કર્યું. તો આ બધું શક્ય છે કે કોની શરણમાં જઈએ તો અભય પ્રાપ્ત થાય. કદાચ કે મૃત્યુ આવે તો હવે મને ચિંતા નથી, હું તો સત્સંગ સાધુના સંગમાં છું હે. તો એવી રીતે આ બધા દ્રષ્ટાંત જોઈએ. વાલીને ભગવાન રામજીએ માર્યા. વાલી ઉપર કઈ દ્વેષ નહોતો કે સુગ્રીવના ભાઈ સુગ્રીવને હેરાન કર્યો એટલે નહીં, પણ સુગ્રીવ મારી શરણમાં છે, મારો ભક્ત છે, ભક્તને જો કોઈ પરેશાન કરે તો એને મૂકું નહીં ને. એટલે ત્યાં ચોપાઈમાં ભગવાન કહે છે મમ ભુજબલ આશ્રિત તેવી જાની, જે મારી ભુજબળને આશ્રિત હોય એને, એ અધમ અભિમાની, એને હું છોડું નહીં. તો વાલીને માર્યા. ભગવાન કૃષ્ણ આવે કે ભગવાન રામજી આવે, જ્યારે જ્યારે મારે ત્યારે પોતાના ભક્તની રક્ષા માટે જ મારે હે. પોતાને કોઈ અપમાન કરે ભગવાનને એનું નથી પડેલું, પણ ભક્તને કાંઈ ન થાય. ભક્ત વત્સલ ભગવાન, તો એની શરણમાં જાઓ તોય અભય પ્રાપ્ત થાય. તો આ બધા ઉપાય છે. ભયનું કારણ દૂર કરવા, એવા દુસ્સંગને દૂર કરવું હે, કે એવા નિષિદ્ધ કર્મને દૂર કરવું અને નિયત કર્મ કરવું. અને અભય હેતુ માટે ઈશ્વરની શરણ, ભક્તની શરણ, સાધુ સંતની શરણ, એનાથી આગળ સમગ્ર શાસ્ત્રની શરણ. ગીતાજીની શરણમાં રહીએ તો ભગવાન વિચાર કરાવે કે આને જાણો, અને જેણે આ કારણો જાણ્યા અને એને દૂર કર્યા એ બુદ્ધિને શું કહેવાય? સાત્વિકી બુદ્ધિ. અને એ બુદ્ધિમાં અંતે સર્વત્ર પરમાત્માનું દર્શન થઈ શકે. આ હેતુ તો આ જ છે, પણ નથી થતું તો કેટલું બધું અંદર વિપરીત ભરેલું છે ને. તો ભય હશે, દુઃખ વર્ગ આખો હશે તો ભગવત દર્શન ન થાય. એટલે પેલા બુદ્ધિને એવી સમર્થ યોગ્ય બનાવવા આ વિચાર ભગવાન કરાવે છે. એ રીતે આપણે જોયું કે ભય અભયને જે જાણે એ બુદ્ધિને કહેવાય સાત્વિક. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.